હલો ગાઈસ, તો બધાને જય દ્વારકાધીશ અને જય માતાજી. શું કે બધા મજામાં જશો અને બધાનો તબિયત પણ સારા જ હશે મને આઈ થિંક દાદુ છે ને. આપણે સવારનું મસ્તીનું ગુડ મોર્નિંગ દેશો અને બધાને મારું ગુડ મોર્નિંગ થઈ ગયું ગાઈસ. આજે તો વહેલા થોડા 9 વાગ્યા છે, વહેલા જ કહેવાય ને. તો હલો ગાઈસ, હવે બજાર બાજુ નીકળશું અને કાલે તમે બ્લોગમાં જોયું આપણે તો ગાડીમાં મોડિફિકેશન કરાવ્યું હતું નોર્મલી. આપણે વધારે પૈસા આવે ને વધારે નથી કહેતા ગાઈસ. તો ગામમાં જાય ને ગાઈસ તો મળી શકે ગામમાં છે. આપણે ઓફિસેથી ફ્રી થઈ ગયા છે અને મિતુ ડોન આગળ આવી ગયા હતા. હા ગાઈસ કે હાય ગાઈસ, મોટા માવો છે નહીં બોલે. અને આ ભોલો મારો ડોન ભાઈ છે, મોટા ભાઈ અમારા. કઈ કહેવાય નહીં. બતાવ ઘરે બેઠા બેઠા કેમ કરે કરતો હવે બેન દોસ્તો એમ નહીં, ઘરે બેઠા બેઠા કેમ કરસ હમણાં કરતો હવે કદ મારું વ્લોગમાં કહે કે મારું ભાઈ આને બાપ ના બોલે. તો ગાઈસ અમે એક મસ્તીની કોમેડી રીલ શૂટ કરી દઈએ. ભોલાભાઈ શૂટ કરી દેશે. હે ગાઈસ, આપણે કોમેડી રીલ શૂટ કરીને તમને મળીએ. તો ગાઈસ, આપણી ફાઇનલી એક બહુ મહેનતથી રીલ શૂટ કરી છે 10 સેકન્ડની અને એ બહુ મસ્ત રીલ શૂટ થઈ ગઈ છે કોમેડી. અને અમારા ભોલાભાઈ મહત્વનો રોલ બજાવ્યો મેં. મહત્વનો રોલ બજાવ્યો છે. કેમ કરવાનું? કેમ કરવાનું? ગાઈસ, બહુ મસ્ત રીલ શૂટ થઈ ગઈ છે ને આપણા ઇન્સ્ટાગ્રામમાં આવી જશે. હું નીચે બાજુમાં લિંક પર ઠોકી દઉં છું, તમે ફોલો કરતા જો ગાઈસ. તો મળીએ તમને સીધા જમી કરીને. ગાઈસ, મસ્તીને આપણે જાગી ગયા છીએ અને આજે જવાનું પાછું દ્વારકા. કામ આવી નાનું તો પાછું દ્વારકા જવાનું છે ગાઈસ. વિડીયો બને રહેજો. મેળા પાછા તમે પાછા દ્વારકાધીશ દર્શન કરાવશું ગાઈસ. તો હમણાં જાય ગામમાં દેવભાઈ વાટ જોવે છે, તો જાય ને ગામમાં મળીએ દેવભાઈ આગળ જઈને દ્વારકાનો બ્લોગ પાછો હોય તો છેલ્લે સુધી ગાઈસ બન્યા રહેજો વિડીયો. દેવલો તો ગાઈસ, હવે છે ને ફાઇનલ દેવભાઈ આવી ગયા છે ને આપણે જવાનું છે પાછું દ્વારકા. કાલે તો કોઈ આવ્યું નહોતું અમારે ભેગું. આજે ચશ્માની કિંમત જો ખાલી સાફ કર્યો ભાઈ. એકલા પાન ખાઈ લે ને એના ઇતિહાસ ના હોય ભાઈ. પાણીપુરી હવે ગાઈસ, આપણે દ્વારકા નીકળી છીએ. તમે દ્વારકા મળીએ ગાઈસ. વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. દેવભાઈ ચા પીરાવી દીધી. તો ગાઈસ, અમે રસ્તામાં છે ને ઊભા રહી ગયા કેમ કે ચા પાણીનો ઓર્ડર લેવો પડે. બાકી એમને દ્વારકા ભોગાય નહીં આપણાથી. એટલે દેવભાઈ કે ચા પાણી પીતા જાય. તો આપણે છે ને તમને મળી છે દ્વારકા જઈને ગાઈસ. દ્વારકા ભોગી ગયા છે અમે ગાઈસ ને દ્વારકાના ગજાર ઉપર જરા તમે દેખાય તમને જો આમ. પછી આગળ તમને મસ્તીનો ગાઈસ બતાવશો તો ખાલી તમે થોડું જોઈ લો ગાઈસ. આગળ જાય છે અમે પબ્લિક છે. તો વિડીયોમાં ગાઈસ તમે બને જો ફૂલ બાકાજી જ બોલાવવાનું ચાલે. તો વર્તી ખેલે ફૂલ બાકાજી બોલાવવાનું છે ગાઈસ. અત્યારે તમે જોઈ શકો છો પબ્લિક છે. આપણે વાત મૂકી દો. આવ્યો છુક ગાડી તો ગાઈસ અહીંયા બધા ફોટોશૂટ ચાલુ જ છે અને વાત મૂકી દેવું ચાલુ તમે જો ગાઈસ. હવે તમને આમ મસ્તીનું છે ને લોકેશન બતાવે ગાઈસ. દર્શન કરી લ્યો આજે. જય દ્વારકાધીશ. ચલો ગાઈસ, તમને લોકોને મસ્તીના દર્શન થઈ ગયા છે હોપ. અને આપણે આગળ મળીએ ગાઈસ, તમને વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ, આપણે છે ને અત્યારે દેવ કુબાવત નાસ્તો કરવા લાવ્યો જ ગાઈસ. હવે નાસ્તો બાસ્તો કરાવે અને નાસ્તો બાસ્તો કરીને ઘર બાજુ નીકળે ગાઈસ આપણે. કેમ કે બહુ મોડું થઈ ગયું છે. શું કે જાડીએ વાગી ગયા છે 8, વાગી ગયા છે 9. હવે દાબેલીનો મસાલો દાબેલી જ છે ત્યાં, આપણે તો નથી. તો હાલો ગાઈસ, મળીએ તમે સીધા નાસ્તો પાણી કરીને ઘરે જઈને જ મળીએ આપણે. ફાઇનલ દ્વારકાથી આવી ગયા હતા અને ફૂલ ફ્રેશ થઈ ગયા હતા ગાઈસ. અને હમણાં જ મિતુભાઈનો કોલ આવ્યો, મને બહુ જોરદાર ચેલેન્જ આપ્યો છે ગાઈસ. ચેલેન્જ બંધ થાને પણ તો ગાઈસ એ ચેલેન્જ છે ને હમણાં કમ્પ્લીટ કરજો. એ મને કીધું છે 11 વાગે તારે મારે પહેલાં આવી જવાનું છે ને 11 વાગ્યામાં 5 મિનિટની વાર છે ગાઈસ. તો આપણે જલ્દી ફટાફટ જઈને એ ચેલેન્જ કમ્પ્લીટ કરીએ. અને એ છે ને ચેલેન્જમાં એવું છે, જો હું હારીશ તો હું ઢોસામાં લઈ જઈશ અને મિતુ હારશે તો મિતુ ઢોસામાં લઈ જાય. તો ગાઈસ વિડીયોમાં બને રહેજો. ફૂલ બાકાજી વાળું ચેલેન્જ થઈ ગયું ગાઈસ. હવે તો મરદાનગી ઉપર વાત આવી ગઈ છે ગાઈસ. જલ્દી ફટાફટ મળું તમને એના આગળ પોગીને. આપણે છે ને ચેલેન્જ તો કમ્પ્લીટ કરી લીધો. હજી 6 મિનિટની વાર છે. હજી 6 મિનિટ બાકી છે. મતલબ 11 વાગ્યા પહેલા આવી ગયો. 11 વાગ્યા પહેલા આવી ગયો એ બધું હાલે. હવે કાલ ઢોસામાં એવું કાંઈ બોલી નથી બરોબર. આપણે ચેલેન્જમાં એ આપણે એવી કાંઈ બોલી નથી બરોબર. હું આવી ગયો એ મહત્વનું છે. હવે કાલે ઢોસા આપમાં કોણ લઈ જાય જ નહીં. પણ એ ખોટી ખદેડાઈ નહીં બાબુ, ખદેડાવેલા ડકર કાંઈ શોવે છે ને હારી ગયો એમ કે ના હાલે આમ હાલે. એ 10 મિનિટ વહેલું આવવું પડે. આપણે 11 વાગ્યાની વાત થઈ 11 વાગે હું પહોંચી ગયો. 4 જ મિનિટમાં પહોંચી ગયો. વહેલી
4 જ મિનિટમાં પહોંચી ગયો. કેટલું? 9:30 વાગે ગયો તો કેટલા વાગે? એ 9:30 ને પોણા 10 ગયો તો. કેટલા વાગે ગયો તો બોલ. તો ગાઈસ હવે મિતુભાઈ કાલ ઢોસામાં લઈ જશે. એ ફાઇનલી 6 મિનિટ તમારો ભાઈ વહેલો પહોંચી ગયો. 6 મિનિટ ખાલી 1500 રૂપિયા દેવાના. હવે તું તારું કામ કર. ઢોસામાં લઈ જવાનું છે બહુ. ખારવો બોલીએ ના ભરો. ખારવો બોલીએ ના ભરો. વાંધો નહીં. કાલે લઈ જશે મીટ ડોન. ડન કરો. થઈ ગયું પરબારું. ચલો ગાઈસ હવે થોડુંક આમ બાકાજી બોલાવ જાય ક્યાંક મળીએ તમને પછી. ચેલેન્જને ફાઇનલ જીતી ગયા આપણે. સસ્તો વિરાટ કોહલી. એ વાળ કપાય હોય. આ બધા વાળ કપાવ જ્યારે મારે જ બાકી રહી ગયા છે. કટકો લે સોપારી નો કાદે. ભાઈ 4 જણા જાય ભાઈ ભાઈ. જાંબુ લઈ લે કટકો. વિખડન બોલે બોલે. ભીખા આપણે બેન થંબનેલ ફોટો મૂકતો હાલ. આમ જાત કાટ. ઓ બતાને તને. આવાજ ને પાર્કિંગ દેવા. પ્રેમ મળી ગયો. લીગો પબુડો. સસ્તો વિરાટ કોહલી મળી ગયો છે. પેલા જ બોલ આઉટ થઈ ગયો. એ વિદ્યુ પેલા જ બોલ આઉટ થઈ ગયો તો. ભીખો ડોન બધા નવી પબજી લીધી ભાઈ ભાઈ. પબજી પ્લેયરો. નવી લીધી ભાઈ. જાનુ એ જાનુ ચક્કર દેજો કોક દી અમને. નથી આવું. લઈ જાશો અમને. કોણ હતો આ? મને હું ખબર. દુડિયાનો નંબર છે ભાઈ. અચાનક કોક ના કોલ આવી એટલે બાકાજી બોલાવી દે ગાઈસ. હાલો વરી આવ્યો ફોન. હા તો ગાઈસ હવે થોડી બાકાજી બોલાવા ક્યાંક જાય ને આજો ડીપર મારે. હવે માર તો આમ આવે જ કે નહીં? હમણાં હું મારી ડીપર બતાવીશ ને જો ખાલી આમ. હા લે લે લે. આના આગળ કાંઈ ના આવે જો આમ અંધો કરે તો જ આવો. આ એમ ગામની લુખ્ખી બાકસું જાય જો. ગામની લુખ્ખી બાકસું જાય જો ગાઈસ. આ મરદ બેઠો છે મરદ. તો હલો ગાઈસ હવે મળીએ તમને પછી આગળ બાકાજી કરવા માટે. તો ગાઈસ મિતુભાઈ તમે શું લેવા આમ જો તો રવિભાઈ લે ચક્કો બકરીયા માટે સાયકલ લાવો સાયકલ. ઇંગ્લેન્ડ આ ઇંગ્લેન્ડ દી એ ઓહો એ ઇંગ્લેન્ડ ચક્કો લાવ્યો. ઇંગ્લેન્ડ દી શાબાશ શાબાશ. ચક્કો લાવ્યો ચક્કો. સસ્તો વિરાટ કોહલી. આ ઉપર લે. હલો ગાઈસ બાયના કરો બંધ. આજો સસ્તો વિરાટ કોહલી જો. અરે સસ્તો આવી રહ્યો સસ્તો વિરાટ કોહલી. ઓહો આ શું છે ગાઈસ કોમેન્ટ કરો તો. ઓલ વીટવાનું. બાકી ફાઇનલી ચક્કો આવી ગયો. સાયકલ લઈ લઉં અરે ગાડી લઈ લઉં કે રાખવાની આ? ઓ ગાઈસ ઉભા રહો ગાડી આગળ લઈ લે આપણે. ટાણાવ બસ બસ એ બસ. તો ગાઈસ મિતુભાઈનો ચક્કો આવી ગયો છે. કાલથી મિતુભાઈ ચક્કો લઈને ગામમાં ફરશે. એ આ તો ગેરવાળી છે. ના 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 સાદી છે. અરે ગેરવાળી બાપુરા. એ ના શિફ્ટ આ ગેરવાળી છે. ક્યાંમાં બીજા ગેર નખાવાના છે. ખાવા પડે. હટ્ટા ચક્કર મારો જાવ તો ચેન ઉતાર નાખો. ચક્કર મારો જાવી જ ને. ચક્કર હમણાં ઘરે પહોંચેલા ઘરેથી લઈને જ નીકળવું. હવે કાલથી પેટ્રોલ બચશે ભાઈ અમારી ગાડીમાં. ગાઈસ તો કાલથી એમાં પેટ્રોલ બચવાનું છે ગાઈસ. આજો બે મેકેનિકલ ગેરેજ આર્યો ગેરેજ વાળો વિરાટ કોહલી. હું કામ નથી કરતો ભાઈ. ગાઈસ સકામાં થઈ ગઈ છે કંઈક ગાકા બાકા ઝીકી એ ભીખો ડોન જો લાઇટ લઈને પબજી રમે. જો તમે આને કંઈ કામ ધંધો છે જ નહીં. જો પબજી જ રમે આખો દી જો. ગાંડો થઈ જાય ગાંડો. હા લે સાઈડમાં ન કરો લેતું જાય કોક. તો ગાઈસ હવેથી છે ને મિતુભાઈ ચક્કો લઈને ગામમાં રખડશે ને ફૂલ માફિયાગીરી ચાલુ કરશે. ગામનો બદમાશ બની જશે. ગામનો બદમાશ. અરે બદમાશ. ચાલો તો ગાઈસ મળે તમને પછી. સાયકલ લઈને નીકળ્યો લાઈટ ઉપર એક નંબર જો. હાય ગવાસ. તો ગાઈસ મિતુ નીકળી ગયો ગાડી લઈને. હું ને ભીખો આવી ગયા કેરી લઈને. એ મિતુ આગળ લેતા ગાડી આગળ લેતો. ચક્કો આગળ લેતો. હા હાલ આમ જો મિતુ રાઈડર. મિતુ રાઈડર. હા રાઈડર. હાલે હાલે ટેટો થાય પાછો. બ્લોકમાં બધું આવે છો. આમ કિરીટ દુકાન ખોરાતી. હલો ભાગ્ય ગાઈસ તમને મળીએ પછી. આજો આ જોઈ લ્યો. તમારો ભાઈ છે ને તો ગાઈસ તમારો ભાઈ છે ને તે જો નાના છોકરા વેળા કરવા માંડ્યો જો આમ
જૂની યાદેं તાજા હો ગઈ ગાઈસ. હવે વારીના ટકો મને આવશે ને સાયકલ આપી દે ગાઈસ. ઓ આમાં બ્રેક પાછી ગાડી હલાવેલાની છે ને સાયકલ હાલતી નથી હવે. ગાડી હલાવેલા ને સાયકલ હાલતી નથી ગાઈસ. હવે શું કરું? રસ્તામાં ટાંગા ને અડી જાય જતા પગે અડી જાય. ટકો રાજી થાય ટકો ટક્કાની સાયકલ આવી ટક્કાની ગર્લફ્રેન્ડ પૈકી સાયકલ આવી ગઈ. જો ફીલ ધીસ. નાના દિવસો યાદ આવી ગયા, બચપનના દિવસો યાદ આવી ગયા અમને તો. એ ગાય જો ટકો ઊભો છે ટકો. આમ જો આ સાયકલ વાયરલ થઈ ગયો. આમ જોઈ લ્યો. આ જો આ શું છે છાતી વાતી. તમારી સાયકલ આવી ગયો. તમારી સાયકલ આવી ગઈ. અલે ભાઈ ઉતાર બેવા દે. સાયકલ આવી. અલે ભાઈ આટો માં આવે જો આવડત નથી આવડતી. આવડે કે નહીં જો ઉપર એ જાય ઉઘાડા દિલે આટા મારે છે. આનું શું કરવું? આપણે લઈને ભરવાની છે. ગાડી ના હોય તો ગાડીનો બહુ મારે પગ અડી જાય ભાઈ આગળ તો. ગાડી ના હોય એટલે આપણે જ લઈને નીકળવાનું. તારા માટે કાંઈ નથી. લ્યો આને સાયકલ નથી આવડતી. આબરૂ કાઢી તો ટકા આમાં ગર્લફ્રેન્ડ તને કેમ બનાવી દે? હા આ ચડ તો ખરા પણ ચડ તો ખરા શીખવાડ દે. ગાઈસ મળીએ થોડી વાર પછી તમને. ચાલને બાકી નાખી. તો ગાઈસ ફાઇનલી સુનિલ સિંહનું કમબેક થઈ ગયું છે અને એના ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે. આપણે વોટ્સઅપ કોલ ઠોકાઠોક થયા છે. ફોન નથી ઉપાડતા ગઈ છે. કેવા માણસ છે? કેવા એટલે નેટ ચાલુ હતું પડે ભાઈ. તો હવે એમ નો હાલે. કેમ છે બ્લોગ? જય માતાજી. કોના? ઓય આ વીટી મારી છે. ઓય મુકે લાગ્યું છે ના ના આ વીટી મારી છે. મફત આવે વીટી મારી અરે એવી મેં મારી લે. આય સમ્રાટ અશોક સમ્રાટ. આ વીટી મારી એ બાજવા થઈ ગયું. હાલે એ આમ જો થંબનેલ માં ફોટો મૂકી. આમ જો એ વીટી દે વીટી મારી છે. ફોટો પાડ નામ જો. આ ફોટો વાલે મારી લીધા. હવે આની કે વીટી દે આપણે બે ધક્કા મારી. એ ગાઈસ આયો આ વીટી મારી બૂચ મારીને વયો ગયો છે ભગો. નીકળી ગયા. જો આના હાથમાં છે ને વીટી. પપ્પાની એમ વાતું કરી લઈ ગઈ. મારી છે લ્યો. મારી હતી. મારી વીટી. ડોફો તારી હતી. બધું બાપનું પનોતીનો આ વીટી દે. ઓય વીટી ગઈ ન મળે ભાઈ. સોનાની ચાંદીની ખોટી છે બસ. ખોટી છે. આ પનોતીનો ભાઈ છે. પનોતીનો સાચી છે. આનો ભાઈ જો પનોતી. બોલ્યા માથા કૂટ થઈ જાય આની યાર પગાર. ભલે બ્લોગર હોય. ઓય અવાજ નહીં હો નીચો. નાટક ભલે હોય બ્લોગર એમ. સુનિલસિંહ આયા આપણે બે ભાઈ ભાઈ ના દેવાય ના નથી જોતી યાર. આ મારા તરફથી ગિફ્ટ. મોપાઈ મને અપાવી દીધી. આટલે જ કે મારા તરફથી ગિફ્ટ. બોલાઈ જાય ફોન વ્લોગ ચાલુ છે. આના કોમેડી સુધી જ આવી જો. ભલે ગાઈસ અમારા સુનિલ છે આપણો ભાઈ છે એટલે ગાઈ કહેવાય નહીં ગાઈસ કલેજો. લવ યુ કલેજો. લવ યુ ટુ દીકરા. તારો દીકરો તું કાં હું પપ્પાને દીકરો કે છો? બેટા જલ્દી બેટા મસ્તી નહીં. ગાઈસ મળીએ તમને નિરાતે પછી હવે. બાજુ ને જો ઈને મિતુ ને સુનિલસિંહ ભાઈ બાકા જીકી સમાધાન થઈ ગયા લ્યો. લઈ લેજો. 24 કરોડ છે. આ બાકા જીકી જ બોલે છે. હલો ભાઈ કરો મિતુ હલો ભાગીએ. બતાવો આ બાકા જીકી બોલે. હલો બતાવો. 2 મિનિટ માટે મસ્તી હતી. ભાઈ બતાવો ને જેવો મીટર આપણે ભાઈ. ના આમાં છે ને હવે તને કીધું ને એકવાર ખબર નથી પડતી. હવે માથાકૂટ મોટી થાય. હવે માથાકૂટ મોટી બ્લોગ થાય. ચાલુ છે માથાકૂટ. માથાકૂટ નથી કરી ગાઈસ. આ બ્લોગ કટ કરી નાખ. તું એ સાપ વાળો બ્લોગ નથી નાખ્યો ને? સાપ પકડો જ નથી. ઘરે એલો ઘરે હવે. હે? બે વચન લાગી ગયા. આલે હટ ને આમ માર ભાઈ નાડો ને અડધી ઘરવાળી છે મારી. ભલો મિત્ર ભાગશું ને ઘરે. ગયાની ચાવી ખોવાઈ ગઈ. ઓ એની જિંદગી ગોટાડે છે. ચાવી તો ઠીક છે ને જિંદગી ખોવાઈ ગઈ છે. આ ભાઈ ગવા કોકની ગાડી છે. ચાવી લાવો. મારી આગળ ગદો ભીમનો ગદો ભીમે મારો ઢીકો છે ચાવી ના દીની. આવ કાનપા ડોન. જય માતાજી ભાઈ. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા અને બાકાજી બોલાવી દીધી ગાઈસ. તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ છીએ ગાઈસ. તો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. મળી એક નવો વ્લોગ સાથે બધાને જય દ્વારકાધીશ અને જય માતાજી. બધાને બાય.